વાહ ભાઈ વાહ, કઠવાડા મેળાની શાન, કઠવાડા મેળાનો તાજ, વાહ ભાઈ વાહ. ગાયની તમે ખૂબસૂરતી જોઈ શકો છો મિત્રો. ભગવાને ખુદ આ ગાયને નવરાશની પળમાં બનાવી છે મિત્રો. એની ખૂબસૂરતી જુઓ મિત્રો, અદ્ભુત અદ્ભુત એની સિંગ ક્વોલિટી, એનું મોઢું, એનો રંગ, એનો રૂપ, વાહ ભાઈ વાહ, એક નંબર ભાઈ, વાહ ભાઈ વાહ. આ મેળાની શાન છે મિત્રો. આ કઠવાડા મેળાનો તાજ છે. દાદાજી ક્યાંથી આવ્યા તમે? કાલ આયા. કાલે આવ્યા? હા, કાલ 9 વાગે આયા. અચ્છા, અને કયા વેતરમાં છે આ ગૌ માતા? આ ત્રીજામાં છે હવે. ત્રીજા વેતરમાં? ત્રીજું વેતર હવે વ્યાસ છે? ત્રીજું વેતર હવે વ્યાજ. બે વેતર વ્યાઈ ચૂકી છે. બે વેતર. શું શું નાખ્યું એને? બે વેતર વાસણા નાખ્યા બાવડી. કાચી ફળી ગઈ હતી. હા. ઈ વેતરે વાસણા નાખી. પોરે અચ્છા, વાસણા કેટલો નાખી. બીજા વેતરમાં કેટલું દૂધ આપ્યું એને? દૂધ 8 લીટર. 8 લીટર. 8 લીટર. ઘરે બોજી રાખો તો જંગલમાં લઈ જાઓ ચરવા માટે? ગાય ભેગી. ગાયો ભેગી? વગેરે. ગાયો ભેગી ચરવા જાય તો 15-16 લીટર દૂધ આપે તો છે? 15 આ ટંકે 8 લીટર. એવું? શું નામ છે તમારું બા? લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈ. વાહ ભાઈ વાહ. જો મિત્રો સમજી લો કે હવે લક્ષ્મણભાઈ, હવે દાદાની ઉંમર તમે જોઈ શકો છો. 365 દિવસ 24 કલાક એ જંગલમાં સવારમાં 8 વાગે નીકળી જાય, પોતે 5 વાગે આવો છો. 5 વાગે આવી. હા, અને ગાયોને બચાવવા માટે એનો સંઘર્ષ, અને સમજી લો કે એમના લુગડા મેલા છે, બાકી જે એમનો ગાયોને બચાવવા માટે એમનો જે ઉધમ છે ને, ખરેખર આ તમારા માલધારી થકી ત્યાં બધી ગાયો બચી રહી છે. એને ગુડે ભોડું રાખ્યું. હા, ઊંઘો છે. બાકી સમજી લો કે બીજી બધી ઘણી બધી એવી નસલો છે જે ખીલે બોધેલી છે, તેમાં વર્ણશંકર આવી ગઈ. એમાં મારા ઉપર છે જનાવર ભાળે ને તો મોરથી જાણ કરે. હા. જનાવર દેખે એક ખેતરમાં હોય અને ગાય કે જનાવર આવે આફું થી 2-4 ઊભી થાય રાઈટ અને વાત છે. આપણા કને આવીને ઊભી રહે આમ. વાહ ભાઈ વાહ. નાવર ને આપણા જોડે આવવા ના દે.